1 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ટીવી 9 અને મિડ ડે ન્યૂઝ સાથે હું છું માનસી સોની। વાત સૌથી પહેલા હવામાનની કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે કરી છે આગાહી। ઓગસ્ટમાં પ્રથમ 3 સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો આ તરફ દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે સપ્ટેમ્બર મહિનાની આગાહીને લઈને પણ વાત કરી લઈએ। સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। લગભગ ગુજરાતના ભાગમાં મોટો વરસાદનો સમૂહનો જથ્થો આવી જશે અને છવાઈ જશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અંબાજી, દાંતાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને મહેસાણા વગેરે ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। સમાચાર રાજકોટથી।